સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અનડિટેક્ટ ફેટલ ગુનો ડિટેક્ટ કરી આરોપી ચાલકને ઇકો ગાડી સાથે પકડી પાડતી વડાલી પોલીસ। વધુ વિગત જોતા પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ શ્રી ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ નાઓ જિલ્લામાં બનતા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએલ જાડેજા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતી, જે આધારે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 11-2-20-54-26-0472 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 106, 125A તથા એમવી એક્ટ કલમ 177, 184, 134B મુજબના કામના ફરિયાદી દીપકભાઈ રણછોડભાઈ ડાભી રહેવાસી દિકથલી તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા નાઓની ફરિયાદના કામે ગઈ તારીખ 25/4/2026ના આશરે 17 કલાકે વાગ્યાના સુમારે મોજે વીવાઈ ગામે સમ્રાટ હોટલથી આગળ હાઈવે રોડ ઉપર એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે પોતાની ઇકો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી સામેથી આવતા ફરિયાદીની મોટરસાઇકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટર નંબર GJ09 AJ2501 ને ટક્કર મારી ફરિયાદીની શરીરે ઈજાઓ પહોંચાડી તથા શાહેદ જીગરભાઈ જયંતિભાઈ બુબડિયા ઉંમર વર્ષ 16 શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી પોતાના કબજાની ઇકો ગાડી સ્થળ પરથી લઈ નાસી જઈ ગુનો કરેલ હોય, જે આધારે ઉપરોક્ત ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઇકો ગાડી નંબર GJ01 RH7865ના ચાલક રઝાકભાઈ નૂરભાઈ મંસૂરી રહેવાસી અમન પાર્ક સોસાયટી વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠાને તપાસ દરમિયાન પકડી પાડી ઇકો ગાડી સાથે વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે। વડાલી પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક અનડિટેક્ટ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે। તારીખ 13/5/2025 પકડાયેલ આરોપી રઝાકભાઈ નૂરભાઈ મંસૂરી સદર કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઠેરિયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કેએલ જાડેજા સાહેબ તથા હિરણસિંહ જગતસિંહ તથા હરેશભાઈ ખીમજીભાઈ તથા નરેશભાઈ મોતીભાઈ તથા કિરણકુમાર લાલજીભાઈ તમામને સાબર આવાસ તરફથી અભિનંદન પાઠવીએ છીએ। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।